નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉપલેટામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી। અહીંની દેવરામ શેરીમાં કિરણબેન માવાણીના નિવાસસ્થાને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને 56 ભોગ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગોપીઓ દ્વારા ગૌરમાં પૂજન, ધૂન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો। અંતમાં વિશાળ હાજરી વચ્ચે 56 ભોગ આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરાએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી મહિલા સત્સંગ મંડળની બહેનો તેમજ કિરણબેન માવાણી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર નીલમ રાઠોડ, ઉપલેટા। આજરોજ ઉપલેટા શહેરના દેવરામ શેરીમાં સમસ્ત ગોપી મંડળ દ્વારા પ્રમુખ શ્રી વર્ષાબેન ગજરાને આમંત્રણ આપેલ હતું। અમારા આમંત્રણને માન આપી પોતાનો સમય ફાળવી તેઓ શ્રીએ આજે અમારા સત્સંગ મંડળમાં હાજર થયા હતા। અમે ગિરિરાજની પરિક્રમા કરેલી, આરતી કરી છે, 56 ભોગના દર્શન આજે રાખેલા હતા। તે તમામની અંદર વર્ષાબેન ગજરાએ પોતાનો સમય ફાળવી અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને અમને બધાને ખૂબ જ ઉત્સાહિત કરેલા છે। તે બદલ વર્ષાબેનનો અમે આભાર માનીએ છીએ અને કાયમ અમને આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહીએ એવી અમારા સૌની ઈચ્છા છે। આજે ઉપલેટા ગામમાં પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે એ નિમિત્તે ગોપીઓ આમ તો એમ કહી કે ઘેલી થઈ છે। આજે ગોવર્ધન પર્વતની પૂજા કરી અને આરતી કરી, પ્રદક્ષિણા કરી અને ગોપીઓ ખૂબ જ રાસ સાથે આનંદ અનુભવ્યો। 56 ભોગના પણ દર્શન આજે કર્યા બધી ગોપીઓએ। 56 ભોગ ધરાવ્યો, 56 ભોગના આરતી કરાવી અને બધાને ખૂબ જ ખુશખુશાલી આજે ઉપલેટામાં આનંદની રેલી છે। આજે મારે આ ત્રીજું સ્થળ છે, માવાણી પાન છે, ત્યાં કિરણબેનનું આયોજન છે માવાણી, અને બધી દરેક શેરીમાંથી ગોપીઓ અહીંયા ભેગા થઈ છે અને હળીમળીને સવારમાં પૂજા કરે છે, ભગવાનના ગાન સાથે રાસ લે છે, પ્રદક્ષિણા કરે છે અને કાયમી ને માટે અને 11 સત્સંગ કરે છે। તો ખૂબ જ બહેનોને ભાવ છે અને આજે મને બોલાવી કે બેન તમે અહીંયા આવો, એટલે બધાએ અમે સાથે હળીમળી અને દર્શન કર્યા, આરતી કરી અને 56 ભોગ ધરાવી અને તેનો પણ લાભ લીધેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.